સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરી છે। પરીક્ષામાં ગેરરીતિ આચરનાર 89 જેટલા વિદ્યાર્થીને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જેમાંથી સૌથી વધારે 32 જેટલા વિદ્યાર્થી કાપલીથી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા, જ્યારે 12 વિદ્યાર્થી કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટથી ચોરી કરતા ઝડપાયા છે, જ્યારે 42 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા। જ્યારે માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીએ તમામ વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ દંડનીય કાર્યવાહી કરી છે। જરૂર લાગશે તો વિદ્યાર્થીઓને બીજી સુનાવણી માટે પણ બોલાવવામાં આવશે। ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીના નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપણી સાથે વીસી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ઓક્ટોબર-નવેમ્બરની અંદર 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ 250 કરતાં વધારે કેન્દ્રો પર જ્યારે પરીક્ષા ચાલી રહી છે, ત્યારે કુલ 89 એટલે કે જેની અંદર 35 જેટલા કાપલી અને સાહિત્ય, 19 હાથ પગ રૂમાલ અને વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે આમ કુલ 89 વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની ગેરરીતિ કરતા પકડાયા હતા, જેને ગઈકાલની સમિતિમાં કુલ 2 લાખ રૂપિયા જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો છે। જેઓ ગેરહાજર છે તેને પુનઃ તક આપવામાં આવશે અને હજુ યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે। બાકીના વિદ્યાર્થીઓને આગામી સમિતિમાં બોલાવવામાં આવશે। તેમને પણ ટેટોટ નિયમ અનુસાર લઘુત્તમ ₹5,000 જેટલો પ્રત્યેકને ગેરરીતિ કરનારને દંડ કરવામાં આવશે। કાયમી ઉકેલ શું છે ચોરી કરતા અને વિદ્યાર્થી પકડાય એના માટે? આ જે વર્ગખંડની અંદર જેમના જે શિક્ષકો છે એમના દ્વારા સતત ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરવાને કારણે લખવાની પણ ટેવ ઓછી થઈ ગઈ છે, યાદશક્તિ પણ તેમની ઘટી જાય છે, એટલે વારંવાર તેઓને કાઉન્સિલિંગ દ્વારા તેમને સમજાવવામાં આવે છે કે આપણે આ પ્રકારની તણાવમાં ન આવીને આવા પ્રકારની ભૂલ ન કરીએ કે જેથી આપણને ખૂબ મોટો આર્થિક દંડ થાય। બિલકુલ 89 જેટલા વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, જેને 2 લાખનો દંડ ફટકારાયો। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।